સહજ સ્વીકાર કરી લેવાનું. હવે જે લોકો એમ કહે છે ને કે બ્રાહ્મણની આંખમાં ઝેર છે, એને આ શ્લોક કંઠસ્થ કરી લેવાની જરૂર છે. હા, બ્રાહ્મણની આંખમાં ઝેર નથી સાહેબ, બ્રાહ્મણની આંખમાં લીલા લહેર છે અને પરમાત્માની મીઠી મહેર છે. ઝેર હોય એની આંખમાં ઝેર, એની આંખમાં ઝેર હોય તો કોઈની તાકાત નથી પૃથ્વી ઉપર એ ચાલી શકે, બધાય બળી જાય સાહેબ. બ્રાહ્મણની આંખમાં ઝેર હોય જ, ઝેરનું ટીપું ન હોય. અહીંયા એમ લખ્યું છે કે દાતા ભોગતા વિભક્તા ચ દીક્ષિતા યજ્ઞ કર્મણી અને દીયતા મત્સ્ય દૈત્યેન્દ્ર. હે રાજા, હે ધુંધુ, તું આને આપ. શું આપ? શ્રીદામ વસધમ દાસ્યો રત્નાની વિવિધાની ચ. બ્રાહ્મણોની એવી આદત હોય કે બીજાને અપાવે. આપણે જમવા બેસીએ ને, આને થોડોક રસ આપ, બાજુવાળા. આ પરંપરા પહેલેથી છે બાબુ, આ સંસ્કાર આપણામાં પહેલેથી આવ્યા છે કે તો આને થોડું હજુ આપ. એટલે કારણ કે એને આપણે આપવાનું કહેશું એટલે એમ કહેશે ના તો એને આપ, એટલે આપણું પણ પૂર્તિ થાય એટલા માટે આપણે બીજાને આગ્રહ કરતા હોઈએ છીએ. એટલે એણે કીધું ભાઈ મારી પાસે સંપત્તિ તો મારી પાસે પહેલાં ક્યાં નહીં હતી, પણ હું એને બચાવી નહીં શક્યો. મારા પિતા સંપત્તિ તો આપતા જ ગયા હતા, પણ હું એને બચાવી નહીં શક્યો. એટલે તમે મને ફરી વખત આપશો તો એ પણ હું નહીં બચાવી શકું, તો હવે મારે કરવાનું શું? એટલે એમ કહ્યું મને એટલું જ આપો જેટલું હું બચાવી શકું. અને એની પાસે પણ 3 ડગલા ભૂમિ માગે છે. ભગવાન વામન મહારાજ એણે આપી કીધું એટલે ભગવાન તુરંત પાછા ફરી વખત વામન થઈ ગયા. ત્રિવિક્રમમ રૂપમ અનંત શક્તિ. અને એણે પહેલું પગલું માંડ્યું એનો 83મા શ્લોકની અંદર ઉલ્લેખ છે. બીજા ડગલાની શું અંદર લીધું, કયું આવરી લીધું એ 84ની અંદર ઉલ્લેખ છે. અને ત્યાર પછી પતતા વાસુદેવેન, ત્રીજું ડગલું કાંઈ નહીં મળ્યું. એટલે અહીંયા આપણે અમૃતભાઈ કહેતા એ કટપ્પા જેવું કાંઈ છે નહીં, પણ અહીંયા જે ભગવાન વામન ભગવાન જે અહીંયા છે એમને ત્રીજું ડગલું ક્યાંય નહીં મળ્યું એટલે ધૂંધુની ઉપર પડ્યા સાહેબ. જે ભગવાનની વાતમાં પડે, ભગવાનની કથામાં પડે, ભગવાનની સેવામાં પડે, ભગવાનની પૂજામાં પડે, એનો જો ઉદ્ધાર થતો હોય તો ભગવાન જેની ઉપર પડે એનો તો ઉદ્ધાર થાય અને થાય. એક ગર્ત થઈ ગયો, એ ગર્તની અંદર એને પધરાવી દીધો અને ત્યાર પછી ઉપર મૃત્તિકાનું સિંચન કરી દીધું અને એનો પણ ઉદ્ધાર કર્યો. ત્યાર પછી 79મા શ્લોકની અંદર જો ભાઈ અત્યારે હજુ આપણે રનવે ઉપર ચડતા હતા, હવે આપણે ફ્લાઇટ આપણે ટેકઓફ કરીશું. અને એની અંદર પુરુરવાના રૂપની પ્રાપ્તિ અને સાથે સાથે એક પ્રેત અને વણિકની ભેટ થઈ જાય. ભૂત પ્રેત એ તો આપણે બધા જાણીએ છીએ, ભૂત પિશાચ નિકટ નહીં આવે. અને એની અંદર દ્વાદશીનું મહત્વ છે. હવે દ્વાદશીનું મહત્વ તો એને જ ખબર હોય જેણે વ્રત અને નિયમ સાથે એકાદશીનું પાલન કર્યું હોય, એને દ્વાદશીની ખબર પડે. એટલે ક્યારેક આપણે વ્રત પાલન કરશું ત્યારે આપણને વસ્તુ ખ્યાલ આવી જશે. ગયાની અંદર શ્રાદ્ધ કરવાથી પ્રેતની મુક્તિ થાય છે, એ તો આપણે ભાગવતજીના મહાત્મ્યની અંદર જ ભણી ગયા અને સાંભળ્યું છે, શ્રવણ કર્યું છે અને અનેક વાર આપણે કરવાના પણ છીએ. અને ત્યાર પછી પુરુરવાને જે રૂપ આપવામાં આવ્યું છે એની કથા આવે છે. ત્યાર પછી આપણે 80મા અધ્યાયની અંદર પ્રવેશ કરશું તો નક્ષત્ર પુરુષ અને નક્ષત્રના પૂજાના સ્થાન અને ભગવાનના કયા સ્થાનમાંથી કયા નક્ષત્રોની ઉત્પત્તિ થઈ એની કથા આવે છે. ગઈકાલે પંકજભાઈએ આપણને રાશિઓનો સ્વામીનો, રાશિ ક્યાંથી ઉત્પન્ન થાય એનો, એના સ્વામી પહેલાં સીધા પછી ઊંધા એવી રીતે પણ છે એનો પણ ક્રમ બતાવ્યો. એટલે એનું પણ પછી અમે ઘણી બધી ચર્ચાઓ કરી. પણ બધાની રાશિ અલગ છે અને બધાની રાશિ અલગ ન હોય તો પરમાત્માની વિષ્ણુ સહસ્ત્રની અંદર 12 રાશિ આવી જાય છે. એટલે એનો પણ આપણે એક પંકજભાઈનો શબ્દ છે ઉછીનો થોડીક વાર લઉં છું. સ્થાલીપૂલક ન્યાય પ્રમાણે આપણે આગળ વધીને ભગવાન વિષ્ણુને ભગવાન શિવ ચક્રનું દાન શા માટે કરે છે એનો પણ અહીંયા ઉલ્લેખ કરે છે કે એક બ્રાહ્મણ હતો અને એ બ્રાહ્મણની પત્ની કેવી હતી? પતિવ્રતા પતિપ્રાણા ધર્મશીલે તે વિશ્રુતા. આપણે 82મા અધ્યાયના 4થા શ્લોકની વાત કરીએ છીએ. ઉપન્યુરીતિ સ્મૃત. શ્રીમદ ભાગવતજીની અંદર કહે છે કે પોષયામાસ વધતી ક્ષીરમેત સુદુર્ગતા. ઘરની એવી બધી ગરીબી સ્થિતિ હતી કે ચોખાના લોટને ચોળીને એને દૂધ પીવડાવવામાં આવતું. હવે પહેલેથી કોઈ દિવસ દૂધ પીધું જ નથી, એને દૂધનો સ્વાદ કેમ ખબર હોય? મને એમ લાગ્યું આ કથા આજે દૂધપાક હતો એટલે આવી હશે, એવું રાખવું છે. નહીં હતા કારણ કે તમે ચોખ્ખા હતા. હા, તો કહેવાનો આશય એટલો છે. અને એ બ્રાહ્મણની એટલી બધી
એટલી બધી દૈન્યતા, એટલી બધી ગરીબી કે પોતાના ઘરમાં જ્યારે કાંઈ મળ્યું નહીં ત્યારે એક બ્રાહ્મણના ઘરે, જો બ્રહ્મસો બ્રાહ્મણો ગતિ, બ્રાહ્મણ શું નથી આપી શકતો, એ બીજા એક સમૃદ્ધ બ્રાહ્મણને ત્યાં ભોજન માટે ગયા. ત્યાં એણે સુંદર મજાની ખીર જોઈ. અહીંયા કદાચ સૂકો મેવો પધરાયો હશે, મને ખ્યાલ નથી, પણ આમાં એવો બહુ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલે એ ખીર જોઈ અને ઘરે આવીને એમણે જીદ પકડી કે આપણે આવી ખીર ખાવાની થાય છે. એટલે યદિ છસી પોયો ભોગતુમ સદ્ય પુષ્ટિકરમ સુત તદા રાધય દેવેશમ વિરૂપાક્ષમ ત્રિશુલિનમ. જો તમારે સારી એવી ખીર ખાવી હોય ને તો પણ વિરૂપાક્ષ એટલે ભગવાન ત્રિશુલ જે છે એમને તમે ધારણ કરો, એવો અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ છે. ત્યાર પછી એક વિપરીત સુદામાની એટલે છદ્મ સુદામાની કથા આવે છે. છદ્મ શબ્દ ગઈકાલથી એક અહીંયા બેસી ગયો છે. એક પંક્તિ છે કે છલિયા કા ભેષ રચા કે શ્યામચૂડી બેચને આયા. એટલે આ તો એનો એમ આમ પહેલેથી એમના લોહીમાં આવી ગયું છે. એટલે આસીન મહાસુરપતિ શ્રીદામ ઇતિ વિશ્રુતા તેના ક્રમ્ય જગત સર્વમ શ્રીર્નીતા સ્વવશમપુરા. એણે પોતાને આખા જગતને વશ કરી લીધું. આ શ્રીદામા જે છે ને, એટલે આ સુદામા અલગ છે, જેણે જગતને વશ કરી દીધું. ઓલાએ જગદીશને વશલાએ જ લીધા હતા. એટલે જગતને વશ કરવા અને જગદીશને વશ કરવા એમાં બંનેમાં ફરક છે. જગતને વશ કરે એને એનો વધ થાય અને જગદીશને વશ કરે એનો ઉદ્ધાર થાય. કહેવાનો આશય એટલો છે કે નિશ્રી કાસ્તુ ત્રયો લોકા કૃતાસ્તેન દુરાત્મના શ્રીવત્સમ વાસુદેવસ્ય લ્યો. વાસુદેવ પાસે જે શ્રીવત્સનું ચિહ્ન છે એને આને ચોરવાનું, હરી લેવાનું, જૂટવી લેવાનું, પડાવી લેવાનું મન થયું. એકને ભગવાનને આપવાનું મન થયું. એ આપણો સુદામા પોરબંદરથી આવ્યા છે પ્રભુ, અને કદાચ પોરબંદર જ જવાના છે. એકને કાંઈ નહીં હતું છતાં પરમાત્માને જે છે એમાંથી કંઈક આપવાનું મન થયું. એકની પાસે બધું જ હતું છતાં પરમાત્મા પાસેથી કંઈક લઈ લેવાનું મન થયું. બે શ્રીદામાની કથા અહીંયા કંઈક ઘણી દ્રષ્ટિએ ભિન્ન છે. એકને પ્રભુ કો દિયા અને દૂસરેને પ્રભુ સે લિયા. એક જગત ઉપર જોવે છે અને બીજો જગદીશ ઉપર જોવે છે. ત્યાર પછી પરમાત્મા ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવે એમને સુદર્શન ચક્ર આપ્યું અને સુદર્શન ચક્ર આપ્યા પછી ભગવાન વિષ્ણુએ કહ્યું, પ્રભુ આપ્યું એ વાત સાચી, આપણે કેરી લેવા જઈએ તો કહીએ ને ચખાડ તો ખરો જરાક ભાઈ. પછી બધી નથી ચાખતા પણ એક તો ચાખી જ લઈએ. એટલે વિષ્ણુ ભગવાન કહે, પ્રભુ આ ચાલે તો છે ને, કામ કરે છે કે નહીં એની શું ગેરંટી? સાહેબ ત્રિલોક કા નાથ હે ભોલાનાથે કીધું મારી ઉપર અજમાવી જો. અને ભગવાન વિષ્ણુને એમ થયું કે એવું કંઈ થોડું હોય આ કામ કરશે. અજમાયું એટલે ભગવાન જે ત્યાં બિરાજતા ભગવાન ત્રિશુલી હતા એ હિરણ્યાક્ષ સ્મૃતો એક સુવર્ણાક્ષસ તથા પરઃ તૃતીયશ્ચ વિરૂપાક્ષ. એક ભાગ હિરણ્યાક્ષ, દ્વિતીય સુવર્ણાક્ષ અને ત્રીજો વિરૂપાક્ષ. આ ત્રણ ભાગ થયા અને ત્યારે ભગવાન ઉત્તિષ્ઠ ગચ્છસ્વ વિભો. ભગવાનને બહુ પશ્ચાતાપ થયો વિષ્ણુને, એ મેને ક્યાં કર દિયા. ત્યારે ભગવાને કહ્યું, હે ભગવાન વિષ્ણુ, હે શેષ શૈયા ઉપર શયન કરવાવાળા, તમે કંઈ અપરાધ નથી કર્યો. તમે મારા વિકારસ ચક્ર નેમિના, તમે એ ચક્રથી મારા વિકારનો નાશ કર્યો છે. ભલે મહિમ્નની અંદર આવતું હોય કે વિકારોપી શ્લાઘ્ય ભુવન ભય ભંગ વ્યસનિન. ત્યાર પછી પ્રહલાદજીની પાછી યાત્રા આવે છે. આપણે પણ ત્યાં એક સ્ટોપ કર્યું અને યાત્રાની અંદર એ હવે આ પૃથ્વી ઉપરથી બ્રહ્માંડની યાત્રામાં જાય છે. યાત્રા કરતાં કરતાં પ્રહલાદજી 83માં પેજ ઉપર આપ જોશો તો 35મા અધ્યાયમાં આવે છે કે નેમિ શેયા દ્વિજબરા માગધેયા સસેન્દવાહા ધર્મારણ્યા પૌષ્કરેદ્યા દંડકારણ્યકાસ્તતા. પાછા એ દંડકારણ્યમાં આવ્યા. હું પણ તમને પાછા કાલે મેં કીધું હતું ને, શિવજીએ દેવતાઓને ભગાડી દીધા હતા દંડકારણ્યમાંથી, એ આજે પાછા દંડકારણ્યમાં લઈ આવ્યા. અને ત્યાં જઈને જોયું, જો અહીંયા બંને શબ્દ છે. દંડકારણ્ય એટલે અત્યારે આપણે જ્યાં કથા કરીએ છીએ ત્યાં ભૃગુ અને કુરુક્ષેત્રની તો વાત આપણે કોઈથી છાની નથી. અને આમાં ભરૂચની પણ વાત આવી. એટલે ભરૂચ થઈ અને આવ્યા. આમાં એવું શબ્દ એક આવેલો છે કે ભારુ કચ્છ એટલે ભરૂચ. આપણે ભૃગુ કચ્છ શ્રીમદ ભાગવતજીમાં શબ્દ આવેલો છે. એટલે અહમ પૂર્વમ ઇત્યેવો વાદિના મુને. હું પહેલાં એમની પૂજા કરીશ, હું એમના પૂજા કરીશ. ત્યાર પછી કોટી એવા કરોડો રુદ્રની ઉત્પત્તિની કથા આવે છે. અને ત્યાર પછી જગામ સાગારન રૂપે પ્રભાસે દ્રષ્ટુમીશ્વરમ. પ્રભાસ ન જઈએ, સોમનાથ ન જઈએ ત્યાં સુધી આનંદ ન આવે. અને સ્નાત્વા ચ સંગમે નદ્યા સરસ્વત્યાર્ણવસ્ય ચ અને સોમેશ્વરમ લોકપતિમ દદર્શ ચ કપર્દિનમ.
ભગવાન સોમનાથની બાજુમાં દક્ષિણ હસ્તની અંદર કપડતી ગણપતિ વિનાયક બિરાજે છે, એનું પણ અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ છે. અને પ્રભાસ એટલે કે સ્કંદ પુરાણની અંદર પ્રભાસ ખંડની અંદર એવો ઉલ્લેખ છે કે સોમનાથ મહાદેવના દર્શન કર્યા પછી કપડતી વિનાયકના દર્શન કરવા જોઈએ. પહેલાં પુત્રના દર્શન નહીં, પછી પુત્રના દર્શન. આવું અમે સાક્ષાત એ કપડતી વિનાયકના દર્શન કરતા હતા ત્યારે કોઈ વિદ્વાને મને આ વાત કહેલી. અને અહીંયા પણ પ્રભાસ ક્ષેત્રમાંથી જે આવતા હોય એ વિદ્વાન હોય એનું આપણે કંઈ પ્રમાણ આપવાની જરૂર નથી. ત્યાર પછી પ્રહલાદજીની તીર્થયાત્રા ત્રિકૂટ પર્વત એટલે દેવઘર આમ ઝારખંડ અને બિહાર તરફ જાય છે. ત્યાર પછી ગજેન્દ્ર મોક્ષની અહીંયા કથા આવે છે. આપણે બધાય ગજેન્દ્ર મોક્ષની વ્યવસ્થિત રીતે પરિચિત છીએ, પણ અહીંયા ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ નથી, સ્તોત્ર છે. આપણે જો 31મા શ્લોકમાં જોશું તો ઓમ નમો મૂલ પ્રકૃતયે અજિતાય મહાત્મને ગજેન્દ્ર મહારાજની સુંદર મજાની એમાં સ્તુતિ છે. ગજેન્દ્ર મહારાજ એ ભગવાનની સ્તુતિ કરતાં કરતાં ત્રિવિક્રમમ ત્રિલોકેશમ સર્વેશામ પ્રપિતામહમ ભગવાન વામનની પણ સ્તુતિ કરતા જાય છે. અને ભગવાન જ્યારે ત્યાં સ્વયં શંખ ચક્ર અને ગદા ધારણ કરીને સ્વયં જ્યાં ત્યાં પ્રગટ થાય છે અને પ્રસન્ન થાય છે ત્યારે માત્સ્યમ કોર્મમ ચ કોર્મઈ ચ વાહરાહમ વાહમનમ વામનમ તાર્ક્ષમેવ ચ ભગવાન કહે આ બધા અવતાર જે છે એ બધા મારા જ છે, એમાં તમારે વિચલિત થવાની જરૂર નથી. ત્યાર પછીનો 85મો અધ્યાય એમાં સારસ્વત સ્તોત્ર છે, વિષ્ણુ પંજર સ્તોત્ર પંકજભાઈ કહી દીધું છે. અને ત્યાર પછી રાક્ષસ અને મુનિની અગ્નિ પ્રાર્થના છે અને મુનિ દ્વારા રાક્ષસોને ઉપદેશ છે, સારસ્વત સ્તોત્ર પણ છે. અને વિષ્ણુ પંજર સ્તોત્ર છે એ આમાં 9 થી 21મા શ્લોક સુધી છે. આ બધા જોશો તો આપને ખ્યાલ આવી જશે. અને પછી એવું લખ્યું છે કે યદિ શુશ્રુષિતો વનિહિર ગુરુ શુશ્રુષણાદનું વ્રતાની વા સુચીર્ણાની સપ્તાર્ચી પાતુત મામ પુતઃ. એટલે કે જો ગુરુની કોઈ સેવા કરતો હોય, આ શબ્દની અંદર 4થી વખત તિષ્ય શબ્દ આવ્યો છે. ગુરુની જે સેવા કરતો હોય તો પછી એને બીજી કોઈ જગ્યાએ ભટકવાની જરૂર હોતી નથી. ત્યાર પછી સારસ્વત સ્તોત્ર આવે છે. અને ત્યાર પછી જો આપણે થોડીક દ્રષ્ટિ કરશું તો પુલસ્ત્ય દ્વારા પાપ પ્રશમન સ્તોત્ર આવે છે. પાપ પ્રશમન સ્તોત્રની અંદર 19મા શ્લોકની અંદર જો આપણે પ્રવેશ કરશું પેજ નંબર 429 ઉપર જો ફ્લાઇંગ વિઝિટ હોય ને તો આવી રીતે દર્શન કરવાના હોય. વામનાય નમસ્તેસ્તુ નમસ્તે મધુસૂદન. ભગવાન વામનના દર્શન કરી એમને નમસ્કાર કરી અને પાપ પ્રશમન સ્તોત્ર છે એમની પણ શરૂઆત જો ભવ્યમ વિષ્ણુમ ત્રિવિક્રમમથી જો થતી હોય તો ભગવાન વામનનો ઉલ્લેખ ત્યાં પણ જોવા મળે છે. અને પછી બલિનું કુરુક્ષેત્રની અંદર આગમન અને ત્યાં બધાય મુનિઓનું ત્યાંથી પલાયન અને ભગવાન વામનનો ત્યાં જે આવિર્ભાવ થાય છે એની પણ અહીંયા કથા છે. અને કથા કરતાં કરતાં એમાં 4 આશ્રમોની કથા આવે છે કે ધર્માશ્રમમ પ્રાંગમુખમ, કયું આશ્રમ કયા દિશાભિમુખ હોવું જોઈએ. મને પંકજભાઈ પણ એક આશ્રમની કથા કહેવાની કહી છે, પણ એ મિશ્રિત કથાને આજે આપણે કદાચ ઘોળીને પી જશું. સંભાવના હોય કદાચ આપણને એનો પૂર્ણ સ્વાદ મિશ્રિતની રીતે આવે. ભરદ્વાજો મહાતેજો, આ બધાય બલિ મહારાજના જે યજ્ઞની ખ્યાતિથી બલિ મહારાજને જે સિંહાસન પ્રાપ્ત થયું છે, દેવો જ્યારે એનાથી વિચલિત થયા અને ત્યારે અદિતિ મહારાણીએ જે તપશ્ચર્યા કરીને એમની ઉદરની અંદર અંશ માત્રથી જ્યારે ભગવાન વામન આવ્યા અને એ વામનનું જ્યારે પ્રાગટ્યની કથા આવતી હોય એની પહેલાં બલિ મહારાજને ઘણા બધા એવા સંકેતો દેખાય છે. અને કયા કયા સંકેતો દેખાય છે એ બધાય સંકેતો પંકજભાઈએ આપને જણાવી દીધેલા. અને ત્યાર પછી વામન ભગવાનનું અલગ અલગ દિશામાં અલગ અલગ સ્થાન ઉપર કઈ રીતે વર્ણન છે એનું પણ અહીંયા ઉલ્લેખ છે. અને ત્યાર પછી એક અહીંયા બહુ સુંદર મજાનો શબ્દ આવે છે અને એ વામન ભગવાનને દ્વારા પુરંદર અને એ કઈ રીતે સ્વરૂપ ઇન્દ્ર આદિ દેવોની સાથે રહેવાવાળા છે એને પ્રાપ્ત કરવામાં આવે છે એનો પણ અહીંયા ઉલ્લેખ છે. બલિ મહારાજ એવું કહે છે મયા ન ચોક્તમ વચનમ હિ ભાર્ગવમ નચાસ્તિ મહ્યમ નચદાતુ મુત્સહે સમાગતે હીન વૃત્તે જનાર્દને લોક પથમ કથમ તું. અરે ભાઈ, સામાન્ય વ્યક્તિ કોઈ મારી પાસેથી આવતો હોય તો એ ખાલી હાથે ન જાય તો આ બ્રાહ્મણ કઈ રીતે મારી પાસેથી જાય. હવે અહીંયા સુંદર મજાની એક વાત એવી આવે છે કે સદભાવો બ્રાહ્મણ શ્વેવ કર્તવ્યો ભૂતિમિચ્છતા. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ચાહતો હોય ને એણે બ્રાહ્મણ પ્રત્યે સદભાવ રાખવો. અને આ પાછું કોને કહે છે ખબર? બ્રાહ્મણ વિશે બ્રાહ્મણને ક્ષત્રિય કહે છે.
એટલે એણે વિશેષણ કહ્યું છે, હે બ્રાહ્મણ સત્તમ, આપ તો બ્રાહ્મણમાં શ્રેષ્ઠ છો, આપને મારે શું શીખવાડવાનું હોય, પણ એ ભૂતિમિચ્છતા, તો એ કલ્યાણ ચાહતા હોય, કિમ ત્વયા દ્વિજ શ્રેષ્ઠ, બીજી વાર પાછું એને યાદ કરાવે, તમે બ્રાહ્મણમાં શ્રેષ્ઠ છો કે પૌરાણી અને શ્રુતા કથા, શું તમે પેલી એક જૂની કથા નથી સાંભળી? અને એ કથા આપણે અહીંયા કોશકાતુરની જે કથા, કોશકારની જે કથા છે એ પણ આપણે બધા સાંભળી લઈએ. આમાં ષષ્ઠ કાલ એનો પણ 6 વખત ઉલ્લેખ આવે છે. આપ જોશો તો આપને ખ્યાલ આવી જશે. એ કોશકારની કથા કયા પછી એ નિશાકર જે કોષ્ટકારને જે એનો સંવાદ છે એ સંવાદ આવે છે. નિશાકર એમ કહે છે, શ્રૂયતામ કારણમ તાત એન મૂકત્વમ આશ્રિતમ મયા જડત્વ મનઘ તથા અંધત્વમ સ્વચક્ષુષ. એણે પોતાને અંધત્વ કઈ રીતે પ્રાપ્ત થયું એની કથા આવે છે. અને ત્યાર પછી બલિ મહારાજનું જે પ્રાગટ્ય થઈ જાય અને બલિ મહારાજનો જે યજ્ઞોપવિત સંસ્કાર થાય, અને યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી બલિ મહારાજને ત્યાં જે વામન મહારાજ જાય છે, જેના યજ્ઞોપવિત સંસ્કાર ભારદ્વાજ આદિ ઋષિઓએ જે કરાવેલા હોય છે, એમ કહે છે કે હવે આપણે ચાલો એમના યજ્ઞમાં જઈએ. ત્યારે એમનો પ્રવેશ થાય છે ને, એટલે ત્યારે યજ્ઞશાળાની નિકટ આવો અવાજ આવે છે, ઓમકાર પૂર્વાહ શ્રૂયતો મખેસ્મિન તિષ્ઠન્તિ રૂપે ન તપોધનાનામ. ક્યા બાત! તો એ ત્યાં સુંદર મજાનો અવાજ આવે એટલે બલિ મહારાજ તુરંત ઊભા થઈને અર્ઘ્યપાત્ર લઈને ત્યાં આવે છે અને એમને દંડવત નમસ્કાર કરે છે, એમનું અર્ચન આદિ કરે છે. અને પછી કહે છે, આપ મારી પાસે કંઈક વરદાન માંગો. અને ત્યારે વરદાન માંગવાનું કહે ને, જ્યારે પોતાને કંઈક ખોટું કરવાનું હોય ને, અને જ્યારે કોઈ લીલાથી ખોટું કરે ને, તો એના મુખ ઉપર સહજ સ્મિત આવી જાય. લીલાંબા સમય સુધી પરમાત્મા હસ્યા અને તદર્થમ અભિયાચેહમ મમ દાનવ પાર્થિવ મત શરીર પ્રમાણેન દેહી રાજન પદત્રયમ. મારા શરીરના પ્રમાણમાં તદપ્રદ આપો. એટલે રાજાને થોડો ઘણો અહંકાર આવ્યો. એટલે રાજાએ અહંકાર આવ્યો નહીં. હમણાં પ્રમ દિવસે રાત્રે અમે અહીંયા ચર્ચા કરતા હતા ને, તો એક અમારા બંધુ છે, એમણે મને કહ્યું, રાજેશભાઈ આપણે આવી શિબિર કરવી છે. હવે પ્રભુ કૃપા કરીને આવું ન બોલાય, પણ મારાથી બોલાઈ ગયું, ઘરે એકવાર પૂછતો આવજે. તો એનો ઉલ્લેખ અહીંયા વામન પુરાણમાં મળ્યો. એમને 3 ડગલા ભૂમિ માંગી એટલે બલિએ બાણ અને એમની પત્ની વિંધ્યાવલી સામે જોયું કે કેમ લાગે છે, આમ આપવાની ઈચ્છા ખરી. અને સાહેબ, ધર્મપત્નીની ઈચ્છા ન હોય એની સિવાય થોડો કોઈ કર્મ થાય. એ કર્મ તમને એ ધર્મને અનુકૂળ તો નથી જ. કર્મ કદાચ તમે કરી નાખો તો એ ધર્મને અનુકૂળ તો નથી જ. એટલે સહજ મારા મુખમાંથી ત્યારે નીકળી ગયેલું. એટલે બાણને વામનો અયમ લઘુહુ કહે, હે પ્રિય, આ તો નાનો છે ને, આની વિચારધારા નાની છે. એટલે પ્રાયો વિધાતાલ્પધિયામ નરાણામ. એવું લાગે છે કે વિધાતા છે ને, જેને કંઈ આપવું ન હોય ને એને બુદ્ધિ ન આપે, એને માગવાની બુદ્ધિ પણ ન આપતા હોય. એટલે જો હવે જ્યારે વિધાતાને દોષ આપવા મળે ને, એટલે સમજી લેવાનું થોડો ઘણો અહંકારની વૃદ્ધિ થઈ છે. ન દદાતી વિધિસ્તસ્ય યસ્ય ભાગ્ય વિપર્ય. જેનું ભાગ્ય વિપર્ય થઈ જાય એને પરમાત્મા પણ કાંઈ ન આપે. ઓલું છે ને, આપણે કોથળિયામાંથી કરડે એવું છે ને, એક એવી પંક્તિ છે, ખલવાટો દિવેશેશ્વરસ્ય કિરણય સંતાપીડો મસ્તકે. આપણે બધા જાણીએ છીએ. હવે અહીંયા કદાચ જો કોઈને એમ લાગે, અહીંયા આપણા મારા જે આ વામન પ્રાદુર્ભાવની કથા જે છે ને, એમાં આવતા નથી, શુક્રાચાર્ય વચ્ચે નથી આવતા. પણ કદાચ જો કોઈને એમ થાય કે આ વિષ્ણુ હતા એ બલિને ખબર નથી, તો બલિ સ્વયં જે અહીંયા સંબોધન કરે છે એ આપણે એકવાર જોઈ લઈએ. કે બલિ એમ કહે છે કે યાચસ્વ વિષ્ણુ ગજવાજી ભૂમિમ. હે વિષ્ણુ, તું સામાન્ય ભલે વામન નહીં, વિષ્ણુ છો, ગજવાજી ભૂમિમ અને દાસી હિરણ્યમ યદભિસ્થિતમ ચ. તારે જે જોઈએ એકવાર માંગી લે. અને ભવાન યાચયિતા વિષ્ણુ. બીજી વાર પાછું, હે ભગવાન વિષ્ણુ, તમે સ્વયં યાચિતા છો, અહમ દાતા જગતપતિ, અને હું દાતા છું આજે. ક્યાં બાત હે. હા, અને અમારા ગુરુજી દાદાજીનો એક વિશેષ શ્લોક બનાવેલો છે, એમાં કાલિદાસભાઈએ એક પંક્તિનો અર્થ કીધેલો કે સતામ રક્ષકમ નાશકમ દુર્જનાનામ મુદોદ્ધારકમ દેવ ભાષા પરાણામ. અને હવે પછીનો શબ્દ છે વિભોર યાચકમ. આહા,
કોની પાસે માંગવાનું સાહેબ? વિભુર્યાચકમ પાલકમ ભૂસુરાણામ નમામો ગુરુમ શંકરમ કૃષ્ણપૂર્વમ. એટલે એમ કહ્યું, દાતૃ યાચ ઈતુર લજ્જા કથમ ન સ્યાત પદત્રયે. શું આ દાતાને યાચકને બને લજ્જા નહીં લાગે? બેને શરમ નહીં આવે? એટલે પરમાત્માએ જે ઈચ્છા વ્યક્ત કરી એને બલીને પાણો તો પતિતે તો એ દિવ્યમ રૂપમ ચકારહ. હવે આપ એક સામાન્ય વિચાર કરો ને કે જ્યારે પરમાત્માએ પહેલા પદથી બધા લોકો માપી લીધા, બીજાથી પૃથ્વી જ્યારે માપી લીધી અને ત્રીજો પગ મૂકવાનો હતો, તો ત્યારે બલીને કહ્યું મને બતાવ ત્રીજો પગ ક્યાં મૂકવો. ત્યારે એક ધર્મના નાતે એનો પુત્ર બાણ વચ્ચે આવે છે. અહીંયા છે ને બાણ અને વિષ્ણુનો સંવાદ, વામનનો સંવાદ બહુ અદ્ભુત છે. કહે પૃથ્વી તમે નાની બનાવી, એમાં મારા પિતાનો શું વાંક છે? સાહેબ, એક બાળક એના પિતાને બચાવવા માટે નથી કીધું કે हम तो देने के लिए तैयार है, लेकिन आपने ही निर्माण ही इतना किया है, हम कैसे देवे? तो जितना आपने दिया त्वदीय वस्तु गोविंद तुभ्यमेव समर्पये, जैसा दिया वैसा तो देंगे. એટલે દક્ષિણોભૂત સ્તન એટલે પરમાત્માનો જે અવતાર છે એ એમના આ પૃથ્વી, જલ, આકાશ, વાયુ, નભ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર પરમાત્માના કઈ કઈ રીતે અંગો બન્યા એનો પણ અહીંયા ઉલ્લેખ છે. જો અહીંયા એમ લખ્યું છે બાણે 37મા શ્લોકની અંદર કે કૃત્વા મહિમલ્પતરામ જગતપતે. સાહેબ, પૂમ નામના નરકમાંથી ત્રાએ કે પિંડ આપે ને એને પુત્ર ન કહેવાય. આપણા પિતાને કોઈક એવા શબ્દો કહેતા હોય અને ત્યારે વચ્ચે આવીને ઊભો રહી જાય ને એને પુત્ર કહેવાય. પુત્ર એને કહેવાય. પછી પિંડદાન કોણે જોયા છે સાહેબ? એને પુત્ર કહેવાય. કહેવાનો આશય એટલો છે કે બલિમ પ્રાર્થય છે સુવિસ્તૃત. તમે બલિ પાસેથી વધારે માંગો છો, એમાં તમે તો નાનું બનાવ્યું છે. કિમ વાક છલે ને શું નિબધ્યતે અદ્ય. અને આ પણ ઓળખી ગયો હોય ને એવું કહે છે, વાક છલે શું? તમે તો પોતાની એવી વાણીની છદમતાથી તમે મારા પિતાશ્રીને કઈ રીતે છદો છો? અહીંયા એમ લખ્યું છે કે પ્રોક્તમ શ્રુતૌ ભવતાપીશ વાક્યમ દાનમ પાત્રે ભવતે શોક્ય યાય. હવે મારા એને પાછું છે ને એક ભય બતાવ્યો ભગવાન વામને. એ શ્લોક હું ભૂલી ગયો. આપણે 35મા શ્લોકમાં જરાક પાછળ આવીએ, રિવર્સ ગિયરમાં લઈએ તો પછી સ્પીડ સારી આવશે. એમ કહ્યું કે ઋણાદ ભવતિ દૈત્યેન્દ્ર બંધનમ ઘોર દર્શનમ ઘોર દર્શનમ ઘોર દર્શનમ. સામાન્ય નહીં. અને ત્વમ પૂર્વય પદમ તન મેં નોચત બંધમ પ્રતિચ્છવો. નહીતર તારે તૈયારી રાખવી પડશે. એનું સમાધાન બાણ અહીંયા કરે છે કે શ્રુતિની અંદર, હવે શ્રુતિની અંદર તો કીધું જ છે પણ ગીતાજીમાં પણ કીધું છે દીયતે યદિયત દાનમ દીયતે નોપકારિણે દાતવ્યમ યદિયત દાનમ દીયતે નોપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ. અહીંયા એ શ્રુતોની અંદર પણ કહ્યું છે, કયું દેશે પુણ્ય સુપુણ્ય વરદે યચ્ચ કાલે તશ્ચા શેષમ દ્રશ્યતે ચક્રપાણે. હે પ્રભુ, દાનમ ભૂમિ સર્વકામ પ્રદેયમ. અહીંયા ભૂમિ પણ યોગ્ય છે, કાલ પણ યોગ્ય છે, મુહૂર્ત પણ યોગ્ય છે. તો મારા પિતા બંધનમાં જાય નહીં, એની પાસે હતું એટલું તો આપ્યું જ છે. અને આપ વિચાર કરો ત્યારે બલિ મહારાજ સ્વયં ત્રિવિક્રમ છે ને એને બહુ જવાબ સારો આપે છે. આપણી પાસે એટલો બધો સમય નથી, પણ ત્રિવિક્રમ ઉવાચ શૃણુ પ્રત્યુત્તરમ મમ. એને કહે કે તું મારો રિપ્લાય સાંભળ. અને આપણને કોઈક શબ્દ કહી જાય ને અને જ્યાં સુધી આપણે એને રિપ્લાય ન સંભળાવીએ ને ત્યાં સુધી શાંતિ ન થાય. મારું બેટું ગમે એમ હોય. આ એક હવે કઈ વિદ્યા કામ કરતી હશે એ ખબર નથી, પણ કયું પૂર્વ મુક્તમ તવ પિતા મયા રાજન પદત્રયમ. મેં પહેલેથી એની પાસેથી 3 ભૂમિ માગી હતી. એટલે સત્યમ ક્રમેણ છે કે એના ક્રમેયમ ભૂર્ભુવાદિકમ ભલે રપી હિતાર્થાય કૃતમ મેતત ક્રમત્રયમ. હું ધારત તો એક જ ડગલાની અંદર બધું માપી લેવાનો હતો. તારા પિતા ઉપર એ સત્યતાને, મારા વચનને પાલન કરાવવા માટે મેં આના 3 પદ બનાવ્યા છે. ગચ્છ રાજન મહાફલમ. એમ કરીને ત્રીજું પદ જગતનો જે આધાર છે ને એનો આધાર બનવા માટે ત્રીજો પગ માટે પોતાનું મસ્તક બલિ મહારાજ એમને અર્પણ કરી દે. એમની સાથે સાથે એમને પાતાળનું રાજ્ય અર્પણ કરી દે છે. અને ત્યાર પછી સાથે સાથે સુદર્શન ચક્ર પણ
એ બલિ મહારાજની સેવામાં લાગી જાય છે. ત્યાર પછી ભગવાન વામન વિષ્ણુ લોકની અંદર બિરાજે છે. દેવો પણ દરેક એમની સેવા અને સ્તુતિ વંદના કરવા લાગે છે. અને ત્યાર પછી બલિનું સુદર્શન ચક્રમાં જે એની સ્તુતિ કરે છે એની કથા આવે છે. પ્રહલાદ દ્વારા ભગવાન વિષ્ણુની જે પ્રશંસા છે એની કથા આવે છે. અને ત્યાર પછી પધારો 94મો જે અધ્યાય છે એની અંદર બલિનો પ્રહલાદને પ્રશ્ન છે કે ભવતા કથિતમ સર્વમ સમારાધ્ય જનાર્દનમ યાગતિ પ્રાપ્યતે લોકે તામે વક્તુમ મિહાર હસી. આપ મને સમજાવો, આપને તમે મને બધું સમજાવ્યું, પણ એ ભગવાન વિષ્ણુની પૂજા કરવાવાળાની ગતિ શું થાય, પૂજા કઈ રીતે કરવી એ મને સમજાવો. પૂજાની અંદર પણ ઘણા બધા ઉપાય બતાવે છે. કયા કયા ભગવાનનું મંદિર બનાવવું એ પણ બતાવે છે. કયા કયા પુષ્પો વાપરવા, કયા કયા સ્પ્રે વાપરવા, એમાં પણ અહીંયા તમે વાંચશો તો ખ્યાલ આવશે. ગોદાનાની પવિત્રાણી ભૂમિદાનાની ચાનગ વર્જયિત્વા તો કેતકી પુષ્પ સિવાય બધા પુષ્પો વાપરવા. કદંબ કેતકી વિષ્ણુ પૂજામાં બોલતા હોય તો ધ્યાન રાખજો. ફરી વખત આપણને ખ્યાલ આવે. બીજો કાંઈ પ્રસાદ ન મળે તો ન મળે, વામન પુરાણની એટલી પ્રસાદી તો આપણે ઘરે લઈને જવી જ જોઈએ. તો દેયાની દ્વિજે ગંધમાલ્યાની દેયાની વૈશાખે સુરભીણી વય, એટલે દરેક માસને અનુકૂળ જે વસ્તુ હોય એ એમને આપવી જોઈએ. એમનો પણ અહીંયા ઉલ્લેખ છે. આપ બધા તો બધે જ્ઞાત્યા છો. જો આપણે 53મો શ્લોક, હવે છે ને જીભ પણ જરાક દોડવા મળી છે. 53મા શ્લોકની અંદર જુઓ કે પૌરાણિકાન વિશેષેણ સદાચાર રતાન સૂચિન, એવા લોકોની પણ પૂજા કરવી. હા, જે પુરાણનું અધ્યયન કરતા હોય. અને તમર્ચયસ્વ યત્નેન બ્રાહ્મણાંશ્ચ બહુશ્રુતાન, બહુ બધા પુરાણો સાંભળેલા હોય. માર્કંડેય પુરાણની શિબિર કરી હોય, વામન પુરાણની શિબિર પણ આખી સાંભળેલી હોય. આ બધા બહુશ્રુતાન કહેવાય. એમની પણ પૂજા કરવી. અને ત્યાર પછી જીવંતોપી મૃતાપંચ, વૃદ્ધોની કઈ રીતે સેવા કરવી એ પણ આમાં બતાવ્યું છે કે વૃદ્ધ વાક્યોષધા નૂનમ કુર્વંતી કિલ નિર્વિષમ. ગમે એવા રોગો થયા હોય તો, અને સાપ કરડ્યો હોય ને તમને મંત્ર ના આવડતો હોય ને, તમે વૃદ્ધના વાક્યથી એ સાપનું જીવ એનું વિષ મટી જાય. સાહેબ, વૃદ્ધની પાસેથી આવા વચનો લેવા માટે વૃદ્ધાશ્રમ થોડું જવાય. એટલે આપણે આપણા ભવરોગને મટાડવા માટે પણ આપણે વૃદ્ધોની સેવા કરવી જોઈએ. અને શાસ્ત્ર એમ કહે છે, અને મને એમ લાગે છે વૃદ્ધો આપણું દુઃખ દૂર કરે છે. પંકજભાઈએ એક વૃદ્ધ એટલે જ્ઞાન વૃદ્ધિની દ્રષ્ટિએ આ બધા કથાનું વર્ણન કરી મારું પણ એ ઉપરથી થોડોક બોજ દૂર કર્યો છે. 95મો જે અધ્યાય છે ફલશ્રુતિનો અધ્યાય છે. પુરાણ વાંચન કરવાથી શું ફળ મળે? યથા પાપાની પૂયંતે ગંગાવારી વિગાહનાથ તથા પુરાણ શ્રવણાત દુરિતાનામ વિનાશનમ. જેવી રીતે કોઈ પણ નદીની અંદર, તીર્થની અંદર સ્નાન કરવાથી એ પાપનો નાશ થઈ જાય છે. પાપાની પૂયંતે, અહીંયા પૂયંતે એટલે નાશ નથી, પવિત્ર થઈ જવાય છે એવો છે. એવી રીતે પુરાણનું પઠન ન તસ્ય જાયતે રોગા ન તસ્ય રોગા જાયંતે ન વિષમ ચાભી ચારિકમ. તમારી ઉપર કોઈએ ગમે એટલું મેલું કર્યું હોય, ચાભી સારિકમ, ગમે એટલું ભૂત પ્રેત પિશાચ ડાકીની મારી સુબાહુ વૈતાલ જે કંઈ તમને અઘરા નામ આવડતા હોય, અને તમને સમાજની અંદર એવા કથિત તાંત્રિકો ડરાવતા હોય તો એનાથી સાવધાન. આનાથી બધું નાશ થઈ જાય સાહેબ. ભોળાનાથથી મોટો કોઈ તાંત્રિક છે જ નહીં. મને એક વિચાર આવે, ધનંજયભાઈની આજ્ઞા હોય તો કહી દઉં. તમને એમ નહીં થયું, મેં અધ્યક્ષજીને નહીં પૂછ્યું, મારા પરમ મિત્ર પંકજભાઈને નહીં પૂછ્યું, અનુભવ એવા શ્યામભાઈને નહીં પૂછ્યું, વક્તા પંકજભાઈને નહીં પૂછ્યું, ધનંજયભાઈને કેમ પૂછ્યું? એમને સારું લગાડવા માટે. અમે છે ને એક જ ટ્રેનમાં ફરતા હોઈએ, અને એમાં બાબા અબ્દુલ શાહ, સમાધાન સે પરેશાન તુરંત, સમસ્યા સે પરેશાન તુરંત સમાધાન, એવા ટ્રેનમાં સ્ટીકર મારેલા હોય મુંબઈની લોકલમાં. એટલે હું એમને કહું છું, આપણે તો બહુ વાંચ્યા હોય ને, અને હું તો જાણી છું ને વાંચું. મારો બેટો કેવું લખે. 15 મિનિટ મેં સમાધાન, ફોન પે બી સમાધાન. સાહેબ, જેને વિઝિટિંગ કાર્ડ કરાવવાની અને પોતાનો નંબર જાહેર કરવાની જરૂર પડે ને, એને તાંત્રિક નહીં સમજવો. તું તાંત્રિક છો તો તારી સિદ્ધિ પોતાની રીતે કરી લે ને. કાર્ડ તું આવો પ્રચાર શા માટે ચાલુ કરે છે? તો સૌથી મોટો તાંત્રિક ભગવાન ભોળોનાથ છે. પ્રભુ એટલે
ચારિકમ આમાં સ્પષ્ટ લખ્યું છે શરીરે ચ કુલે બ્રહ્મન યશ શૃણોતિ ચ વામનમ. વામન પુરાણનું પાછું અલગથી પાછો ઉલ્લેખ. એના શરીરની અંદર એના કુળની અંદર જે રોગ હોય એ પણ બધા જતા રહે. ઘણીવાર આપણને એમ લાગે હું તો ત્રીજે દિવસે એક જ વાર આવ્યો. ચિંતન કરતાં કરતાં આપણને એવું ચિંતન થાય કે હું તો ત્રીજે જ દિવસે આવ્યો, તો હવે મને શું? એવું ચિંતા નહીં કરતા. ત્રીજે દિવસે આવ્યો હોય, બીજે દિવસે આવ્યો હોય, પહેલે દિવસે બપોર પછી આવ્યા હોય, એવું ચિંતા નહીં કરવાનું. 5મા શ્લોકમાં આવો નારી નરશ્ચાપી ચ પાદમેકમ શૃણવન સૂચિ પુણ્યતમઃ પૃથિવ્યા. એક અડધું પદ પણ જો આપે સાંભળી લીધું હોય, આમ તો છૂટ આપી દે તો હું કહી દઉં, આ વામન પુરાણનું ખાલી આ ચિત્રનું દર્શન કરી લીધું હોય ને તો પણ એને એટલું જ ફળ મળવાનું છે સાહેબ. ત્યાર પછી આ ફલશ્રુતિ તો એટલી બધી મોટી છે, પણ અમે વિચાર કરતા હતા કે વામન પુરાણની શિબિર વખતે આપણે ઉપર કયો શ્લોક લખવો. એટલે મેં કીધું આપણે આ 12મો શ્લોક છે ને, આ બધા વાંચો જરાક મજા આવશે. પાઠાત સંશ્રવણાદ વિપ્ર શ્રાવણાદપી કસ્યચિત સર્વ પાપાનિ નશ્યંતી. કે ભાઈ આપણે આ લખીએ ને તો બધાને થોડો ઘણું પ્રલોભન લાગે. આ તો અમારો હાસ્ય ઉપવાસ હતો પરસ્પરનો કે બધાને એમ થાય બધા પાપ નાશ કરી થઈ જશે, ચાલો ને આપણે જઈએ. મેં કીધું એ પ્રલોભનથી તો કોઈક આવે, પણ પછી મનમાં વિચાર જાગૃત થયો કે પ્રલોભનથી આવે ને તમે કેટલી ઘડી બેસાડી શકશો? એ પણ એક પ્રલોભન છે. જય હો, ક્યાં વાત. પણ પછી મને મતંગે કહ્યું, મતંગ ઋષિએ કહ્યું કે મને કે ભાઈ એ શ્લોક નથી લખવો, આ શ્લોક લખવો, 16મો શ્લોક. મનમાં વાંચી લ્યો. એટલે કાલે જે રસની અંદર જે ટુકડા હતા ને એ સુવર્ણ હતું, એ સુવર્ણ હતું. રસ બને ત્યાં સુધી ટુકડાવાળો ન હોય, પણ સુવર્ણનું દાન આમાં લખ્યું છે. હા, અને વાચકાય પ્રદાતવ્યમ. હવે આમ તો બધાએ વાંચ્યું છે, એટલે પ્રદાતવ્યમ ગોભૂ સ્વર્ણ વિભૂષણ. હવે હું પોતે કોકની જગ્યામાં રહું છું, અહીંયા આયોજક હજી આ સંસ્કૃતિ સંસ્થાનમ જે છે એ ભાડે છે ક્યાંક, એટલે એ આયોજક જે સંસ્થા છે એના પણ ઠેકાણા નથી. એટલે એ તો ભૂમિ આપણે બધા જાણીએ છીએ, પણ વિત્તશાઠ્યમ ન કર્તવ્યમ. મને અપેક્ષા છે કે સંસ્કૃતિ સંસ્થાને આમાં વિત્તશાઠ્ય ક્યાંય કર્યું હોય એવું મને દેખાતું નથી સાહેબ. આમાં કાંઈ વસ્તુ મેં નથી કરી. એ નિર્ણયો મારો નાનો ભાઈ છે, જો કે અહીંથી નહીં બોલવું જોઈએ, એ બધા નિર્ણયો કેવલે લીધેલા છે. એ કદાચ મને પૂછવા પણ ના આવતો હોય, પણ મેં એનામાં પણ જોયું. બાકી એ વ્યક્તિ એવો છે કે એને તમે રિઝર્વેશન કરાવી આપો ધનંજયભાઈ અને ટિકિટ આપી દો તો ટિકિટ પાસે જઈને બારી પાસે જઈને કેન્સલ કરી આવે, સાદી ટિકિટ લઈ લે અને પછી ટ્રેનમાં જાય. આપણે ટિકિટ કરાવી આપીએ તો પણ. અને આમાં એણે જો ઉદારતા વાપરી હોય તો ભગવાન વામનની કૃપા જ હોઈ શકે સાહેબ, એ સિવાય બધું સંભવ નથી. ત્રિસંધ્યમ યપટ શૃણવન સર્વ પાપ પ્રણાશનમ અસૂયા રહિતમ વિપ્ર. ક્યા બાત હૈ! અસૂયા રહિતમ વિપ્ર સર્વ સંપત પ્રદાયકમ. બધી સંપત્તિ એને પ્રાપ્ત થશે. આ વામન પુરાણ. હવે આ વામન પુરાણ આપણે તો શિબિરમાં આવતા થયા, પણ આપણા સંતાનો, આપણા વડીલો, આપણા અનુજો પણ પુરાણની અંદર આવતા થાય, એના માટે આપણે શું કરી શકાય? મને એક નાનો એવો વિચાર આવે છે, આપ કહો તો હું કહું. આપણે ઘરે જઈશું એટલે આપણા સંતાનોને એટલી તો ખબર પડશે ને કે મારા પિતાશ્રી 2 શિબિરમાં જઈ આવ્યા, માર્કંડેય પુરાણની શિબિરમાં જઈ આવ્યા, વામન પુરાણની શિબિરમાં જઈ આવ્યા, એટલો તો ખ્યાલ આવશે કે નહીં? અચ્છા, અને એમ જોશે કે 2 પુરાણની શિબિરમાં મારા પિતાશ્રી જઈ આવ્યા, છતાં એનામાં કાંઈ ફેર નથી પડ્યો, મતલબ પુરાણથી કાંઈ ફેર પડતો નથી. એટલે આપણે જો આને આચરણમાં મૂકશું, આપણે આપણા જીવનની અંદર જો આપણે આને ઉતરશું, પહેલાં હું, આપ બધા પછી, તો મને એમ લાગે છે આપણા સંતાનોને પણ એમ થશે કે શિબિરમાં જઈને પપ્પામાં ઘણો બધો ફરક આવી ગયો છે, એનો એટીટ્યુડ બહુ ચેન્જ થઈ ગયો છે, પુરાણમાં કંઈક હશે, ચાલો ને આપણે પણ જઈએ. એટલે આ ખાલી શ્રવણ કરીને ખંખેરીને જવા માટેનો આ ગ્રંથ નથી. કોઈ પણ પુરાણ હોય એને જીવનમાં ઉતારવા જેવો ગ્રંથ છે. આજે પણ હું એમ કહું છું કે હું નિત્ય શ્રીમદ ભાગવતજીનો તો ઠાકોરજી પારાયણ કરાવે જ છે, પણ હવે મેં પણ એક વિચાર કર્યો છે કે બ્રહ્મ પુરાણનું હું સાથે આજનું તો નિત્યકર્મ કદાચ પ્રાતઃ સંપન્ન થઈ ગયું, આવતીકાલથી હું બ્રહ્મ પુરાણનું પારાયણ ભલે એક અડધો શ્લોક પણ પ્રારંભ તો કરી જ દઈશ. પધારો. આપણે આ વામન પુરાણ 95 અધ્યાય કેમ થયા એ વક્તાઓ ત્રણેય જાણે છે.
આપ બધા પણ જાણતા હશો, એક નાની એવી યાત્રા વામન પુરાણની ફરી વખત કરી લઈએ. આમ તો યોગેશભાઈ ગુરુજીએ પણ આ યાત્રા કરાવેલી છે, છતાં પણ એક વખત 7 મિનિટ લાગે તો ચાલે? ઓકે, સરસ. તો આપણે યાત્રા ફેરવવામાં આપ બધાને તકલીફ પડશે, એટલે આપ એક કામ કરો ને, પેજ નંબર 4 ઉપર જ આવી જાઓ ને, જે અનુક્રમણિકા છે એમાં જ આપ આવી જાઓ તો આપને બધાને ખ્યાલ આવશે. અને છેલ્લે જે વધ્યું હોય ને એને બધાયનું કરવું પડે. જે દાળવાળો ચમચો હોય એ શાકમાં જાય, શાકવાળો ચમચો હોય સંભારામાં જાય, તો એમાં ત્રણેયનો સ્વાદ આવે. એટલે મારે એ ત્રણેયનું થોડુંક આસ્વાદન કરાવવું પડશે. આ વામન પુરાણની અંદર આમ તો 10,000 શ્લોક છે, આપણે બધા જાણીએ છીએ, છતાં પણ અહીંયા જે શ્લોકોની સંખ્યા આપી છે એ શ્લોકોની સંખ્યા 9 કેટલા છે ગુરુજી? 5,792 5,792 મેં ટોટલ કર્યા હતા. એમાં 27 ઘટતા હતા. એ યોગેશભાઈ ગુરુજી આવીને પરિવર્તન કરાવ્યા. હવે મેં પરિવર્તન કરાવ્યા, એમણે પરિવર્તન કરાવ્યા, મેં જોયા, મેં 36 લખ્યા હતા અને ગુરુજીએ 63 કરાવ્યા. એટલે એમ કહેતા બેટા બહુ ઊંધું નહીં બેસવાનું. 36 એટલે તગડો આમ અને છગડો આમ, બેના મોઢા અલગ અલગ હોય. ગુરુજીએ બેના મોઢા ભેગા કરાવડાવ્યા. એટલે આ ગુરુના સાનિધ્યમાં રહેવાથી આ એટલો એક ફરક પડતો હોય. એટલે આ બનેલી ઘટના છે. અને બીજા પણ ગુરુજી કાલિદાસભાઈ પણ હતા, એની સન્મુખ બનેલી ઘટના છે. અને કન્ફર્મ કર્યું કે આ પુરાણના એટલા શ્લોક છે નહીં, પછી જ સમાર્જ્ય બધું કરીને પછી જ નિર્ણય લેવામાં આવ્યો. તો પહેલા અધ્યાયના 30 શ્લોકો છે, આપ બધા જાણો છો. બીજાના 55, ત્રીજાના 51, ચોથાના 57, પાંચમાના 61, છઠ્ઠાના 107, સાતમાના 65, આઠમાના 72, નવમાના 52, દસમાના 57, 11માના 58, 12માના 56, 13માના 58, 14માના 124, 15માના 63, જે મેં હું અટવાયો તો એ, 16માના 64, 17માના 72, 18માના 37, 19ના 44, 20ના 52, 21ના 61, 22ના 59, 23ના 21, 24ના 38, 25ના 23, 26ના એક ગદ્ય છે, એને એક જ ગણ્યું છે આપણે. અને 27ના 36, 28ના 16, 29ના 49, 30ના 44, 31ના 91, 32ના 24, 33ના 21, 34ના 50, 35ના 56, 36ના 78, અને 37ના 40, 38ના 23, 39ના 40, 40ના 43, 41ના 34, 42ના 30, 43ના 86, 44ના 36, 43ના 45ના 31, 46ના 56, 47ના 163, અને 46ના 48ના 35, 49ના 49, જો હા સમાન. અને ત્યાર પછી 50ના 11, 51ના 65. 51માં અધ્યાયના કેટલા શ્લોક છે જોઈ લો ને. મને એમ લાગે તમે બધા નક્કી કરી લીધું હશે કે મારા બેટા પહેલા અધ્યાયથી ચાલુ કર્યું છે ને 95 સુધી એવા ઊભો નહીં રહે. હા, તો હું એ જ કહેતો હતો 75 છે. હા, તો 51માં 75, 52ના 71, 53ના 62, 54ના 77, 55ના 88, 56ના 104, 58ના 120, 59ના 47, 60ના 89, 61ના 77, 62ના 59, 63ના 86, 66ના 79 એટલે કે 79, અને 65 ના 169, 66ના 64, 67ના 59, 68ના 66, 69ના 162, 70ના 96, 71ના 42, 72ના 76, 73ના 51, 74ના 50, 75ના 52, 76ના 49, 77ના 57, 78ના 90, 79ના 83, 80ના 39, 81ના 43, 82ના 46, અને 83ના 74, 84ના 84, બીજી વાર સંયુગ મળી ગયો, અને 85ના 121, અને 86ના 51, 87ના 29, 88ના 59, 89ના 48, 90ના 115, 91ના 68, 92ના 18, એમાં એક ગદ્ય છે, 93ના 76, 94ના 71, અને 95ના 17. આમ ટોટલ 5,792 શ્લોકોની સંખ્યા થાય છે.
પંકજભાઈ ઠાકરનું એવું કહેવાનું હતું કે મેં મારી રીતે ગણતરી કરી છે, મારા અને શ્યામભાઈના બંનેના જેટલા પેજ છે એટલા તમારા એકલાના પેજ છે. હા, જેના ભાગમાં જેટલું આવે તો એવું પરમાત્મા એમની જેવો પરમાત્મા અનુગ્રહ કરે એવી રીતે એ પરમાત્મા વાણીના ગુણગાન કરાવડાવે. પણ ફરી વખત એમ કહું છું કે જ્યારે આપણને એ પુરાણની સેવા સોંપવામાં આવે ત્યારે આપણને કદાચ મનમાં મારી જેવા અહંકારીની એવું હોય કે અઠવાડિયા 10 દિવસ પહેલાં આપણે પુરાણ હાથમાં લઈશું તો આપણને બહુ વાંધો નહીં આવે. એ બધાને આ પુરાણ હાથમાં આવે અને જ્યારે સન્મુખ વિદ્વાનો બેઠા હોય ત્યારે સાચી વસ્તુનો ખ્યાલ આવે કે આ પુરાણનું આપણે દર્શન કરાવવા જઈ રહ્યા છે કે આપણી બુદ્ધિનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ. ભગવાન વામનની કૃપા દરેક ઉપર વરસતી રહે એવી પ્રાર્થના કરી હું પણ ક્ષંતવ્યો મેં અપરાધ, જો મારાથી કોઈ આમ તો હું પ્રમાણ સાથે કહું કે હું અપરાધ કરું એવો જ જીવ છું એટલે અપરાધ તો થઈ જ ગયો હશે, પણ આપ ફરી વખત કહો એ મારા અપરાધને માફ નહીં કરતા, કૃપા કરીને આપ મને સૂચિત કરજો. એ અપરાધ જે કંઈ હશે હું મારી રીતે પ્રાયશ્ચિત કરીને એમાં કંઈક પણ પરિવર્તન કે સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ. આપ સૌએ 3 દિવસ સુધી જે મને સહન કર્યો એ બદલ હું આપનો ઋણી રહીશ. અને બીજું કે આ શિબિર જે આપણે વામન પુરાણની શિબિર છે, હવે પંકજભાઈ બ્રહ્મપુરાણની છે ને, બ્રહ્મપુરાણની શિબિર છે. આપણે જેટલા છીએ એટલા તો છીએ જ, અને કદાચ કંઈક કારણવશ કોઈને કદાચ આમંત્રણ આપવાનું ભૂલાઈ ગયું હોય, ન આપવાનું હોય એવું તો કંઈ છે નહીં, એટલે તો પણ આ શિબિર આપણી છે, આપણે બધાના કરતા હરતા છીએ. આનો કોઈ કરતા હરતા એક વ્યક્તિ નથી. અહીંયા જે દોડતા હોય ને એ તો ખાલી અહીંયા અહીંના સ્થાનિક છે એટલે એ કાર્ય કરતા હોય છે. એટલા માટે આ કાર્ય આપણે આમાં બધા સાથે જોડાયેલા રહીશું. આ કાર્યના જે યજમાન છે એ યજમાનનો આપણે સત્કાર કરવો જોઈએ એવું મને લાગે છે, કારણ કે આ સ્થાન એમણે આપ્યું છે. તો જો આપણે અત્યારે જ સત્કાર કરવા ઈચ્છતા હોય તો મારા ચાર્ટર પ્લેનને લેન્ડિંગ ન કરાવવું, કારણ કે વિદેશમાં બિરાજે છે. સીધા આપણે બધા ત્યાં જઈએ અને ત્યાં જઈને એમનો સત્કાર કરીએ, એ બાને આપણને વિદેશ યાત્રા પણ થઈ જશે. પણ એમને એવી પણ અપેક્ષા નથી કે આપણે એમનો જરાક પણ સત્કાર કરીએ કે એમનું નામ બોલીએ. ઉલટા એ મને અનેક વાર પૂછે છે કે હવે બીજી શિબિર ક્યારે છે. તો એ આ અમુક વખતનું જે આપણને વ્યસન થઈ જાય ને, રાતે કેમ ખીચડીનું વ્યસન થઈ જાય એમ એમને પણ શિબિરનું વ્યસન થઈ જાય છે. પરમાત્મા બધાનું મંગલ કરે, સર્વ દિશાની અંદર મંગલ થાવ એવી પ્રાર્થના સાથે આપ સૌ વિદ્વાનજનો અને પરમાત્માના શ્રી ચરણોની અંદર નમસ્કાર કરી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.